નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 13/7/2023 સમર 2023 માંથી ક્વેશ્ચન નંબર 3 એમાં આ એક્ઝામ્પલ પૂછાયો છે અને એની અંદર ડેટામાં આપણને આપ્યું છે કે એક આપણી પાસે 6 પોલ વાળી મશીન છે, પોલ P = 6, જેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે જે 950 RPM થી ફરી રહી છે, એટલે કે n એક્ચ્યુઅલ n એની વેલ્યુ થશે 950 RPM. આપણને આપ્યો છે કોપર લોસ, રોટર કોપર લોસ, કે જેને આપણે PCU તરીકે ઓળખીએ છીએ, આપ્યો છે 5 કિલોવોટ અને આપણે શોધવાની છે P2 ની વેલ્યુ. આના માટે એક સિમ્પલ સોલ્યુશન છે કે આપણને એક ફોર્મ્યુલા આ જે છે PCU / P2 = S, આ જો આપણને ખબર હોય તો આપણું કામ ઈઝી થઈ જાય. આપણે શોધવાનું શું છે? રોટર ઇનપુટ P2. તો PCU / P2 = S, એટલે કે P2 ની વેલ્યુ કેટલી થશે? તો P2 = PCU / S, જ્યાં S શું હોય છે? સ્લીપ. એટલે કે તમને PCU ખબર હોય અને સ્લીપ ખબર હોય તો તમને P2 ની વેલ્યુ મળી જશે. હવે PCU ની વેલ્યુ તો મને ખબર છે કે 5 કિલોવોટ, તો મારે શોધવાનું શું રહે? સ્લીપ. તો સ્લીપ શોધવા માટે ચાલો ટ્રાય કરીએ. સૌથી પહેલા S = ફોર્મ્યુલા શું છે? તો કે ns - na /ns. પણ અહીંયા આપણી પાસે સિંક્રોનસ સ્પીડ નથી, તો હું ns ની વેલ્યુ શોધી લઈશ. ns = 120 fs/p. 120 ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ ડિવાઇડેડ બાય પોલની સંખ્યા છે 6, એટલે ns ની વેલ્યુ આવી જશે 1000 rpm. હવે આપણી પાસે ns છે તો આપણે સ્લીપની વેલ્યુ શોધી લઈએ. અહીંયા જ સ્લીપ = ns એટલે કે 1000, na ની વેલ્યુ છે 950 ડિવાઇડેડ બાય ns એટલે કે 1000. તો આ વેલ્યુ આવી જશે સ્લીપની વેલ્યુ 0.05 ફ્રેક્શનમાં, કે જે આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરીએ છીએ, અને પર્સન્ટેજમાં કહીએ તો 5. એટલે આપણી પાસે સ્લીપની વેલ્યુ છે. તો હવે P2 = શું આવશે? PCU. તો PCU હું 5 કિલોવોટ જ લઉં છું, તો મારું P2 ની વેલ્યુ પણ જે આવશે એમાં આવશે કિલોવોટમાં જ આવશે. તો 5/0.05. તમે 5/0.05 કરશો એટલે તમારો આન્સર આવશે 100 કિલોવોટ. આ ખાલી જસ્ટ કન્વર્ઝન યાદ રાખજો. જો તમે અહીંયા વોટમાં લેશો તો તમારો આન્સર વોટમાં આવશે, જો તમે કિલોવોટમાં લેશો તો તમારો આન્સર કિલોવોટમાં આવશે. મેં અહીંયા કિલોવોટમાં લીધું છે એટલે મારો આન્સર કિલોવોટમાં આવ્યો. કે ભાઈ રોટરનો ઇનપુટ પાવર કેટલો હશે? તો એ આન્સર હશે 100 કિલોવોટ. ઓકે, તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે. એક્ઝામ્પલ ખૂબ જ સિમ્પલ હોય છે પણ કન્સેપ્ટ વાળા હોય છે, કે તમારો જો કન્સેપ્ટ ક્લિયર હોય, તમને આ પ્રૂફ યાદ હોય પાવર સ્ટેજીસમાંથી, તો તમારું કામ ખૂબ જ ઈઝી થઈ જાય. ખાલી બે જ સ્ટેપમાં, કે ભાઈ સ્લીપની વેલ્યુ શોધો અને સ્લીપની વેલ્યુ શોધવા માટે સિંક્રોનસ સ્પીડ શોધો. વેલ્યુઝ મૂકશો તો તમને આન્સર અહીંયા ડાયરેક્ટ મળી જશે. હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.